हेलो स्टूडेंट केम छो मजामा साईराम। હવે ચેપ્ટર નંબર 1 ઘન અવસ્થામાં આપણે લાસ્ટ ટોપિકમાં ચર્ચા કરી હતી ઘન પદાર્થમાં જોવા મળતી જુદી જુદી ક્ષતિઓ જે બોર્ડ તેમજ ગુસ્સેટ અને કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ જ અગત્યનો પોઈન્ટ હતો। હવે ઘન પદાર્થના અન્ય ગુણધર્મોમાં આપણે આજે ચર્ચા કરશું ઘન પદાર્થની વાહકતા અને તેનો પ્રકાર। તો વાહકતા કેને કહેવાય? તો કે ઋણ વીજભારિત ઇલેક્ટ્રોનના વહનને તેની વિદ્યુત વાહકતા કહે છે। એટલે કે ઇલેક્ટ્રોન જો ગતિમાં હોય તો એ વિદ્યુત પ્રવાહનું વહન કરે જેને આપણે વાહકતા કહીએ છીએ, જે ચેપ્ટર નંબર 3 માં પણ અભ્યાસ કરી ગયા। તો હવે ઓવરઓલ ઘન પદાર્થની વાત કરું તો ઘન પદાર્થની વાહકતા છે એની અંદર વિવિધતા જોવા મળે છે। જેમ કે વાહકતાનો ગાળો 27 ના ક્રમમાં હોય છે, એટલે એનું વેરિએશન કેટલું આવે છે? 27 ઘાતના ક્રમમાં। કઈ રીતે? તો કે દાખલા તરીકે કોઈ પણ ઘન પદાર્થ છે એની વાહકતા 10⁻20 થી 10⁻7 ઓમ ઇનવર્સ મીટર ઇનવર્સ માં હોય છે। એટલે કે કોઈ પણ ઘન પદાર્થની વાહકતાનો ગાળો લઈએ તો એ ગાળો એની રેન્જ કેટલી છે? 10⁻20 ઘાત થી 10⁻7 ઘાત, એટલે 27 નો તફાવત કહેવાય। 10 ની કેટલી? 27 ઘાતનો, એટલે એટલા ગાળામાં હોય છે। તો એના આધારે ઘન પદાર્થના આપણે પ્રકાર પાડીએ તો 3 પ્રકાર થશે આ ગાળામાં, -20 થી +7 સુધીમાં। કેટલા? તો કે પહેલું સુવાહક। તો કે સામાન્ય રીતે ધાતુઓની વાહકતા 10⁴ ઘાત થી 10�7 ઘાતની વચ્ચે હોય છે, જેને વાહક પદાર્થ કહેવાય, કંડક્ટર। જેમાં ધાતુઓની સ્પેશિયલી કહું તો એની વાહકતા 10�7 ઘાત ઓમ ઇનવર્સ મીટર ઇનવર્સ હોય છે। સામાન્ય વાહક પદાર્થની વાહકતાની રેન્જ શું? 10⁴ ઘાત થી 10�7 ઘાત ઓમ ઇનવર્સ મીટર ઇનવર્સ। એમાંય ધાતુઓ છે એની વાહકતા કેટલી હોય છે? 10�7 ઘાત ઓમ ઇનવર્સ મીટર ઇનવર્સ। આ આંકડાકીય માહિતી એકદમ સિમ્પલ છે, તમે વાંચીને પણ કરી શકો, પણ એ એમસીક્યુ માટે બોર્ડમાં તેમજ ગુસ્સેટમાં પૂછાઈ શકે, એટલે ખાસ ધ્યાન દોરવાનું। તો તેને સુવાહક કહે છે। બીજું અવાહકો, ઇન્સ્યુલેટર। અવાહકોની વાહકતા છે, બરાબર ધ્યાન રાખજો, છે અવાહક પણ એની વાહકતા ખૂબ જ ઓછી હોય। કેટલી હોય છે? 10⁻20 ઘાત થી 10⁻10 ઘાત ઓમ ઇનવર્સ મીટર ઇનવર્સ જેટલી ઓછી હોય છે। દાખલા તરીકે અધાતુઓ, ફોસ્ફરસ, આયોડીન, S8, આ બધા જે છે એ અવાહક કહેવાય। હીરો, લાકડું, પોલિમર, આ બધા એના એક્ઝામ્પલ છે કે જે ઇન્સ્યુલેટર છે। જ્યારે અર્ધવાહક, સેમિકન્ડક્ટર, એની વાહકતા 10⁻6 ઘાત થી 10⁴ ઘાત ઓમ ઇનવર્સ મીટર ઇનવર્સ છે, જે સામાન્ય રીતે અર્ધ ધાતુ હોય છે, જેમ કે સિલિકોન, જર્મેનિયમ વગેરે। તો ઘન પદાર્થની વાહકતા આપણે ચેપ્ટર નંબર 3 માં ભણી ગયા, સુવાહક, અવાહક અને અર્ધવાહક। પણ અહીં આપણે એનું ફંડામેન્ટલી કઈ રીતે વાહકતા દર્શાવે છે, એનું કારણ શું છે કે એ વાહક છે, અર્ધવાહક છે કે અવાહક છે, એનું ફંડામેન્ટલી રીઝન આપણે અહીંયા ભણશું, બરોબર? તો દરેક ઘન પદાર્થમાં કઈ રીતે વાહકતા દર્શાવે છે એ અંગેની ચર્ચા આપણે દરેક પોઈન્ટમાં કરશું, સુવાહકમાં, અવાહકમાં અને અર્ધવાહકની અંદર। હવે ધાતુમાં વિદ્યુતનું વહન સમજાવો, અથવા શક્તિપટના આધારે ધાતુમાં વિદ્યુતનું વહન કઈ રીતે થાય છે એ સમજવું છે। તો ધાતુમાં વિદ્યુતનું વહન કઈ રીતે થાય છે? તો પહેલા હું લઉં વાહક પદાર્થ। વાહક ઘન પદાર્થ છે એની વાહકતાનો આધાર મુખ્ય બે ઉપર રહેલો હોય છે। જો ધાતુ હોય તો એના સંયોજકતા ઇલેક્ટ્રોન ઉપર, અને વિદ્યુત વિભાજ્ય હોય તો પિગલિત અવસ્થામાં એના આયનો ઉપર। મેં તમને કીધું કે ચેપ્ટર નંબર 3 ની અંદર આ કન્સેપ્ટ આવી ગયો છે કે ધાતુમાં વિદ્યુતનું વહન સ્થાનાંતરિત ઇલેક્ટ્રોન દ્વારા થાય છે
અને વિદ્યુત વિભાજીય અથવા આયોનિક પદાર્થ હોય તો પીગળિત અવસ્થામાં અથવા તો જલીય દ્રાવણમાં તે વિદ્યુતનું વહન કરે છે. બરોબર, એનો અભ્યાસ આપણે કર્યો. પણ અહીં આપણે શક્તિપટના નમૂનાના આધારે છે એ વાહકતા સમજવાની છે. ધાતુમાં સ્થાનાંતરિત ઇલેક્ટ્રોન દ્વારા વિદ્યુતનું વહન થાય છે. હવે ધાતુમાં જે પરમાણ્વીય કક્ષકો, ધાતુની પરમાણ્વીય કક્ષક 1s 2s 2p 3s એ આણ્વીય કક્ષક રચે છે. એટલે હવે હું તમને 11મા ધોરણનો છે એ ચોથા ચેપ્ટર આણ્વીય કક્ષક સિદ્ધાંતમાં લઈ જઈશ. જેમ કે એક્ઝામ્પલ આપું કે Li2 લિથિયમ છે એ ધાતુ છે, તો Li2 અણુ બને ત્યારે એમાં 6 ઇલેક્ટ્રોન હોય, 3 દુ 6. એની ઇલેક્ટ્રોન સંરચના સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2, જેમાં સિગ્મા છે ને BMO કીધી હતી, બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ, બંધકારક આણ્વીય કક્ષક. જ્યારે સ્ટાર વાળી છે ને ABMO કીધી હતી, અબંધકારક ઇલેક્ટ્રોન ધરાવતી આણ્વીય કક્ષક, એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ. અને એને કહેવામાં આવે છે સંયોજકતા પટ. BMO બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ, એને આપણે કહીશું સંયોજકતા પટ, જેમાં ઇલેક્ટ્રોન પહેલા ભરાય છે. અને બીજું એન્ટી બોન્ડિંગ પ્રતિબંધકારક આણ્વીય કક્ષક, જે વાહકતા પટ રચે છે, જેમાં ઇલેક્ટ્રોન દાખલ થાય છે. ક્યાંથી દાખલ થશે? સંયોજકતા પટ. તો હવે આપણે આણ્વીય કક્ષક સિદ્ધાંતના આધારે ધાત્વિક બંધની અંદર જે પરમાણ્વીય કક્ષક છે એ આણ્વીય કક્ષક રચે. અહીંયા મેં બે જ ઉદાહરણ આપ્યા છે, લિથિયમ Li2, પણ એવા Lin આવી શકે. લિથિયમ કેટલા? n અણુઓ સ્ફટિકમાં હોય. તો બરાબર ધ્યાન રાખજો, એ શું કરશે? તો કે BMO અને ABMO આણ્વીય કક્ષક રચે છે. સંયોજકતા પટ અને વાહકતા પટ કહેશું. સંયોજકતા પટ BMO ની ઉર્જા ઓછી હોય એટલે પહેલા ઇલેક્ટ્રોન તેમાં દાખલ થાય, ત્યારબાદ વાહકતા પટમાં જાય છે, જે ઇલેક્ટ્રોન દાખલ થાય છે. તો આ બંને પટ્ટાઓ ધાતુમાં શું હોય છે? તો એક ઇમેજિનેશન કરીએ તો આ પટ્ટાઓ છે એકબીજા સાથે જોડાયેલા હોય છે. અહીં હું અલગ કલરથી દર્શાવું તો આમાં ઇલેક્ટ્રોન ભરાયેલા હોય છે. આને કહેશું વેલેન્સ બેન્ડ. વેલેન્સ બેન્ડ સંયોજકતા પટ. જ્યારે આને કહેશું કન્ડક્શન બેન્ડ, વાહકતા પટ. બેન્ડ એટલે પટ્ટાઓ. આ બંને પટ્ટાઓ જોડાયેલા હોય છે અથવા તો અર્ધપૂર્ણ ભરાયેલા હોય છે, જેને લીધે આ બંને વચ્ચેનો ગેપ એને કહેવામાં આવે છે શક્તિ ગેપ, એનર્જી ગેપ, EG. તો અહીં પરમાણ્વીય કક્ષક જે આણ્વીય કક્ષક રચે, આ આણ્વીય કક્ષકોમાં BMO ને શું કીધું? સંયોજકતા પટ. ABMO ને શું કીધું? વાહકતા પટ. આ બંને પટ્ટાઓ ધાતુની વાત કરું છું, ધાતુઓમાં છે એ બંને એકબીજા સાથે જોડાયેલા હોય છે અથવા તો અહીં અર્ધપૂર્ણ ભરાયેલી હોય છે. ખાલી આટલા જ ઉદાહરણ લીધું, પણ આવા અસંખ્ય લિથિયમ પરમાણુ હોય, સોડિયમ પરમાણુ હોય, ગમે એનું ઉદાહરણ લ્યો તો એમાં ટૂંકમાં કહું તો ABMO અને BMO ની શક્તિનો તફાવત ઓછો હશે. તમે ચાર્ટ જોવો હોય તો જોઈ લેજો. જ્યારે બીજું પણ જોઈ લેજો, ઓક્સિજન, નાઇટ્રોજન જે અવાહક છે એમાં ABMO અને BMO વચ્ચે શક્તિનો તફાવત વધુ હશે. અહીંયા કેવો છે? ઓછો છે, અથવા તો એકબીજા સાથે જોડાયેલા છે. અથવા મેં તમને કીધું કે આવું આપણે રેખાંકિત ચિત્ર દર્શાવીએ. આ સંયોજકતા પટ. વેલેન્સ બેન્ડ જેની ઉર્જા કેવી? ઓછી, એને આપણે શું કહી શકીએ? BMO. આની ઉર્જા વધુ, તેને શું કહી શકીએ? ABMO. આથી હવે થશે શું જોજો, સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચે એનર્જી ગેપનું મૂલ્ય ખૂબ જ ઓછું છે, અથવા તો મેં તમને કીધું કે બે જોડાયેલા છે, અર્ધપૂર્ણ ભરાયેલી છે. આથી જ્યારે એમાં
કોષ પોટેન્શિયલ જોડવામાં આવે ત્યારે શું થશે તો કે ઇલેક્ટ્રોન સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં સરળતાથી જઈ શકે. ઇલેક્ટ્રોન સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં સરળતાથી જઈ શકે છે કારણ કે એનર્જી ગેપ કેવો છે ઓછો. એટલે કે BMO માંથી ABMO માં એ જઈ શકે છે જેને લીધે ધાતુ વિદ્યુત વાહક દર્શાવે છે. જેથી શું થશે ધાતુઓ વિદ્યુતની વાહકતા દર્શાવે છે. તો અહીં આપણે જે વાહકતાનો અભ્યાસ કર્યો અહીં ચેપ્ટર નંબર 1 માં એ શક્તિપટના આધારે કે યાદ રાખવાનું કે ધાતુઓમાં શક્તિપટ નો ગેપ જે છે જગ્યા છે શક્તિ જગ્યા એ કેવી છે ખૂબ જ ઓછી અથવા તો બે એકબીજા સાથે જોડાયેલા હોય છે નહિવત હોય છે જેને લીધે સરળતાથી ઇલેક્ટ્રોન સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં દાખલ થઈ શકે છે જે ધાતુઓને સુવાહક બનાવે છે. હવે બીજી બાજુ વાત કરું અવાહકની. દાખલા તરીકે એમાં હું લઉં હીરો તો હીરામાં શું થશે આને વેલેન્સ બેન્ડ કંડક્શન બેન્ડ વેલેન્સ બેન્ડ એટલે BMO કંડક્શન બેન્ડ એટલે ABMO. આ બંધકારક આણ્વીય કક્ષક છે આ બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક છે. તો અહીં પેલા ઇલેક્ટ્રોન કેમાં જાય BMO માં. ધારો કે અહીં ઇલેક્ટ્રોન છે પરંતુ વાહકતા માટે ઇલેક્ટ્રોનનું વહન થવું જરૂરી છે પરંતુ આ ઇલેક્ટ્રોન છે સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જવા માટે શક્તિમાન નથી. પરિણામે અવાહકોમાં એનર્જી ગેપનું મૂલ્ય વધુ છે. તો હું બીજી રીતે કહી શકું કે અવાહકોમાં BMO અને ABMO ની ઊર્જાનો તફાવત ખૂબ જ વધુ છે. આ પટ્ટા છે એ ઇમેજિનેશન છે પણ અહીં ગેપનું મૂલ્ય વધુ હોવાથી તે સંયોજકતા પટમાંથી ઇલેક્ટ્રોન વાહકતા પટમાં જઈ શકતા નથી કૂદકો મારી શકતા નથી. માટે હીરો કે કોઈ પણ અન્ય અધાતુ વિદ્યુતના અવાહક છે. જ્યારે અર્ધવાહકમાં શું છે તો એનો સ્પેસિફિક આપણે પોઈન્ટ જ ભણશું પણ અહીં ખાલી યાદ શું રાખવાનું છે એ કહી દઉં તમને ફરી એકવાર કહી દઉં. ધાતુમાં વિદ્યુતનું વહન કેના દ્વારા થાય છે તો આગળનો પોઈન્ટ છે ત્રીજા ચેપ્ટરનું રિવિઝન છે કે ધાતુઓ હોય તો સ્થાનાંતરિત ઇલેક્ટ્રોન દ્વારા થાય છે જ્યારે વિદ્યુત વિભાજીય હોય તો પીગલિત અવસ્થામાં અથવા તો જલીય દ્રાવણમાં વિદ્યુતનું વહન આયનો દ્વારા થાય. હવે ધાતુમાં આવીએ. ધાતુમાં ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત ઇલેક્ટ્રોન દ્વારા વિદ્યુતનું વહન થાય છે. હવે સ્થાનાંતરિત ઇલેક્ટ્રોન દ્વારા વિદ્યુતનું વહન થાય એટલે ઇલેક્ટ્રોન સ્ફટિકમાં ગમે ત્યાં છે એ સ્થાનાંતર કરી શકે છે અને વિદ્યુતનું વહન થાય ઇલેક્ટ્રોનનું વહન થાય એટલે વિદ્યુતનું વહન કહેવાય. પરંતુ અહીંયા ભણશું આપણે શક્તિપટના આધારે. શું ભણ્યા કે ધાતુઓ છે એની વચ્ચે ધાત્વિક બંધ હોય પરંતુ ધાતુની પરમાણ્વીય કક્ષકો કે જે આણ્વીય કક્ષક રચે એટલે આપણે આણ્વીય કક્ષક સિદ્ધાંતમાં આવ્યા. એમાં ઉદાહરણ લીધું Li2 તો Li2 માં 6 ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન કઈ રીતે ભરાય ઇલેક્ટ્રોન રચના તમને આવડે જ છે જેમાં સ્ટાર વગરની BMO કીધી સ્ટાર વાળી ABMO. તો તમે જોશો મેં તમને ઉદાહરણ આપ્યું કે ભાઈ લિથિયમમાં તમે જોજો સોડિયમમાં જોજો એ બધામાં ઇલેક્ટ્રોન કઈ રીતે ભરાશે તો કે ABMO અને BMO ની શક્તિનો તફાવત ઓછો હોય. હવે BMO બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ ને શું કીધું સંયોજકતા પટ કે જેમાં ઊર્જા ઓછી હોવાથી ઇલેક્ટ્રોન પહેલા ભરાય આઉબાઉ સિદ્ધાંત મુજબ. જ્યારે બંધ પ્રતિકારક એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ જેને વાહકતા પટ કીધું એમાં સંયોજકતા પટમાંના ઇલેક્ટ્રોન વાહકતા પટમાં જઈ શકે. હવે ધાતુઓની વાત કરું તો આ પટ્ટાઓ છે એ કાં તો જોડાયેલા હોય છે અથવા તેમની વચ્ચેનો તફાવત કેવો હશે ખૂબ જ ઓછો. એનો આધાર કેના ઉપર રહેલો હોય છે તો કે ધાતુમાં સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે 1 છે 2 છે કે 3 છે એના ઉપર આધાર રાખે છે. બરોબર. તો અહીં
ઓછી ઉર્જા ધરાવતી BMO ને શું કીધું? વેલેન્સ બેન્ડ, વાહકતા પટ. અને વધુ ઉર્જા ધરાવતી ABMO ને શું કીધું આપણે? સંયોજકતા પટ. આ પટ્ટાઓમાં ઇમેજિનેશન કર્યું. ધાતુમાં આ પટ્ટા એકબીજા સાથે જોડાયેલા હોય એટલે કે અર્ધપૂર્ણ ભરાયેલી હોય અથવા તો તેમની વચ્ચેનો તફાવત ઓછો હોય. અહીં વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચેના તફાવતને શું કહેવામાં આવે છે? એનર્જી ગેપ, શક્તિ ગેપ, બાવા ઇંગ્લિશ, શક્તિ જગ્યા. બરોબર. પણ એ ધાતુમાં ઓછી હોવાથી શું થશે? સંયોજકતા પટમાંથી ઇલેક્ટ્રોન વાહકતા પટમાં જવા માટે સક્ષમ છે, એકદમ ઇઝીલી જઈ શકે, એટલે કે વિદ્યુતનું વાહક દર્શાવે છે. જ્યારે અવાહકની વાત કરું એમાં ઉદાહરણ લીધું હીરો, તો હીરામાં વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ, સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચેનો તફાવત એટલે કે ઉર્જાનો તફાવત વધુ, આથી ઇલેક્ટ્રોન કૂદકો મારીને સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જવા માટે શક્તિમાન નથી. પરિણામે હીરો અથવા એના જેવા અધાતુ બીજા એ વિદ્યુતનું અવાહક છે. જ્યારે અર્ધવાહકમાં વાહકતા કઈ રીતે થાય છે એની ચર્ચા પણ આપણે નેક્સ્ટ પોઈન્ટમાં કરીએ. પણ ફરી એકવાર કહી દઉં, અહીંયા એક અગત્યનો પોઈન્ટ હું હજી કન્સિડર કરું છું કે ધાતુમાં વિદ્યુતનું વહન છે એ સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં સરળતાથી થઈ શકે, પણ અહીં હું તાપમાન વધારું ને તો વિદ્યુતીય અવરોધ વધશે. એ મારે કહેવું ના પડે કારણ કે આગળ આવી ગયું. તાપમાન વધતા ધાતુમાં વિદ્યુત વાહકતા ઘટે છે કારણ કે વિદ્યુતીય અવરોધ વધી જાય. તો તાપમાન વધારતા એનર્જી ગેપનું મૂલ્ય વધી જશે એટલે કે ધાતુની વાહકતા ઘટે છે. પણ અર્ધવાહકમાં સેમિકન્ડક્ટરની અંદર વાહકતા અને તાપમાન સાથેનો સંબંધ શું છે, કઈ રીતે વાહકતા દર્શાવે છે એ અંગેની ચર્ચા કરીએ. પણ એ પહેલા અહીંયા ધ્યાન રાખજો, ધાતુમાં એનર્જી ગેપ ખૂબ જ ઓછો, એનર્જી ગેપ ઓછો, વાહકતા વધુ. અવાહકમાં એનર્જી ગેપ સૌથી વધુ, માટે વાહકતા કેવી હશે? ઓછી. એટલે જ આપણે હમણાં ભણ્યા હતા વાહકતા એનું મૂલ્ય કેટલું હતું? 10⁻20 થી 10⁻10. એ મૂલ્ય કાંઈ ના કહેવાય, નિગ્લિજિબલ કહેવાય. એમાંથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરી શકીએ નહીં. પાસ આઉટ એ બિંદુએથી બે બિંદુએ પસાર કરી શકાય નહીં. બરોબર. તો પહેલા આટલું જોઈ લેજો. હવે ધાતુમાં અને અધાતુમાં વિદ્યુતનું વાહકતાની ચર્ચા, એનર્જી ગેપ, શક્તિપટના આધારે કરી. હવે અર્ધવાહક સેમિકન્ડક્ટરમાં વિદ્યુતનું વહન અને તાપમાનની અસર એ આપણે સમજીએ. તો સામાન્ય અર્ધવાહકોમાં સંયોજકતા પટ અને વાહકતા પટ, વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચે શક્તિનો ગેપ કેવો હશે? ઓછો. એટલે આ મૂલ્ય છે એ ઓછો એટલે કેટલું? તો કે ધાતુ કરતા વધુ અને અધાતુ કરતા ઓછો, બેયની મધ્યમાં આવશે. આથી અર્ધવાહકોમાં સંયોજકતા પટમાંથી ઇલેક્ટ્રોન વાહકતા પટમાં જઈ શકે છે. પરિણામે અર્ધવાહક છે એ વિદ્યુતનું છે એ મધ્યમ વાહક કહી શકાય. એટલે કે વાહકતા દર્શાવે છે થોડી, ધાતુ જેવી નહીં, સુવાહક નહીં, ફ્લુઅન્ટલી નહીં, પણ એનર્જી ગેપનું મૂલ્ય થોડુંક ઓછું છે અવાહક કરતા. પરિણામે એ કૂદકો મારી વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જઈ શકે છે. એટલે એ થોડી વાહકતા દર્શાવે છે. વધુમાં તેની વાહકતા એ તાપમાન વધતા છે એ વધે છે. કારણ કે તાપમાન વધે તેમ અહીં ઇલેક્ટ્રોન છે જે સંયોજકતા પટમાં છે એની ગતિ ઉર્જા વધશે એટલે સરળતાથી છે એ ઇલેક્ટ્રોન સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં પસાર થશે. એટલે એની વાહકતામાં ધીમે ધીમે વધારો થતો જાય. ધાતુ કરતા ઊંધું છે. ધાતુમાં શું હતું? તમે તાપમાન વધારો તો વિદ્યુતીય અવરોધ વધતો હતો, પણ અહીં ધાતુ ને બદલે અર્ધધાતુની વાત કરું તો ત્યાં શું થશે? તાપમાન વધારો તો ઇલેક્ટ્રોન સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જઈ શકે છે, એટલે એની વાહકતા વધે છે. એટલે જ સેમિકન્ડક્ટર કોઈ પણ લ્યો, સિલિકોન ચિપ લ્યો, તો તમે કોઈ પણ ઇલેક્ટ્રોનિક સાધન છે ને એ ચાલુ કરો ને પછી ધીમે ધીમે એ સ્ટાર્ટ થાય છે. એ કોમ્પ્યુટર લઈ લ્યો કે અન્ય કોઈ પણ ઇલેક્ટ્રોનિક લઈ લ્યો, મોબાઈલ લઈ લ્યો, તો એ ધીમે ધીમે, કારણ કે એમાં વિદ્યુતનું વહન
ગ્રેજ્યુઅલી છે એ વધે છે, એટલે કે તાપમાન વધતા છે એની વાહકતા વધે છે. હવે આપણે ફંડામેન્ટલી જોઈએ એક ઉદાહરણ દ્વારા કે સિલિકોન કે જર્મેનિયમ. હવે સિલિકોન અને જર્મેનિયમ છે એમાં એક સિલિકોન અન્ય 4 સિલિકોન સાથે સમચતુષ્ફલકીય રીતે સહસંયોજક બંધથી જોડાય છે. સિલિકોનની સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય, એ 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી અન્ય 4 સિલિકોન સાથે કરી અને આવી ત્રિપરિમાણીય જાળીદાર રચના બનાવે છે. તો આમાં જોઈએ તો બધા ઇલેક્ટ્રોન છે યુગ્મિત છે, એકે સ્થાનાંતરિત નથી, ક્યાંય હટે એમ નથી. છતાંય શા માટે સિલિકોન કે જર્મેનિયમ વાહકતા દર્શાવે છે? બરાબર ધ્યાન રાખજો. જોજો, હવે તાપમાન વધારો ને એટલે એની અંદર ક્ષતિ ઉદ્ભવે, ત્રુટિ ઉદ્ભવે. કઈ રીતે? તો કે જો ગરમ કરું તો કોઈ પણ એક હાઇલાઇટ કરું છું, આ ઇલેક્ટ્રોન છે એ અહીંયા આવી ગયો સ્ફટિક જાળી રચનામાં, અને ત્યાં છે રિક્ત અથવા છિદ્ર, રિક્ત અથવા તો શું છિદ્ર ઉદ્ભવ્યું. એટલે સહસંયોજક બંધથી જોડાયેલા સિલિકોનમાંથી એક ઇલેક્ટ્રોન છે એ સ્ફટિક જાળી રચનામાં ગમે ત્યાં મિસપ્લેસ થઈ જાય, જેને આપણે શું કહેતા હતા? ક્ષતિ, ત્રુટિ. અને તેના મૂળ સ્થાને છિદ્ર ઉદ્ભવે, રિક્ત જગ્યા, જેને લીધે તાપમાન વધતા કોઈ એક ઇલેક્ટ્રોન જે એની સ્ફટિક જાળી રચનામાં નિયમિત બંધથી જોડાયેલો છે એ અંતરાલીય સ્થાનમાં વયો જાય. પરિણામે શું થશે? તો કે ક્ષતિ ઉદ્ભવે, જેને લીધે તે અવાહકને બદલે હવે કેવું બની ગયું? વાહક. પહેલા અવાહક જ હતું, 2 ઇલેક્ટ્રોન છે એ જોડીમાં ગોઠવાયેલા હતા, તો એક ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત નતા. તો ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત ના હોય તો વાહકતા દર્શાવે નહીં. તો હવે શું થશે? જોજો, અહીં ઇલેક્ટ્રોન, હવે ધારો કે આ ઇલેક્ટ્રોન છે સ્ફટિકમાં ગમે ત્યાં ફરે છે, તો ઇલેક્ટ્રોન આ છિદ્ર ખાલી પડ્યું તો ત્યાં ઇલેક્ટ્રોનનું વહન, એનું મૂવમેન્ટ કઈ રીતે થાય? જોજો, આ ઇલેક્ટ્રોન છે અહીંયા આવી ગયો, ધારો કે આ ઇલેક્ટ્રોન છે આ છિદ્રમાં આવી ગયો. બહુ બધી આકૃતિ હું નહીં દોરી શકું, અહીંયા સમજજો. આ ઇલેક્ટ્રોન છે અહીંયા આવી ગયો, તો અહીંયા જે છિદ્ર હતું એ ભરાઈ ગયું, તો છિદ્ર ક્યાં પડ્યું? આ સ્થાને. આ ઇલેક્ટ્રોન છે અહીંયા આવી ગયો, ધારો કે આ છિદ્રમાં, તો છિદ્ર અહીંયા ઉદ્ભવ્યું. આ ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયો, તો છિદ્ર અહીંયા ઉદ્ભવ્યું. તો તમે જુઓ, છિદ્રની દિશા અને ઇલેક્ટ્રોનના વહનની દિશા વિરુદ્ધ છે. જો અહીંયા છિદ્ર હતું તો અહીંનો ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયો, તો અહીંયા છિદ્ર પડ્યું. ટૂંકમાં એક સિમ્પલ એક્ઝામ્પલ દ્વારા સમજાવું. હું એમ કહું કે આમ હરોળ બંધ મેં 6 બેન્ચીસ ગોઠવેલી છે અને દરેક બેન્ચમાં એક એક વિદ્યાર્થી મેં બેસાડેલો છે, પણ પહેલી બેન્ચે વિદ્યાર્થી નથી બેસાડેલો. પહેલી બેન્ચે વિદ્યાર્થી બેસાડેલો નથી. હવે હું એમ કહું કે ચાલો મૂવમેન્ટ શરૂ કરો, બીજી બેન્ચના વિદ્યાર્થીને કહું પહેલી બેન્ચે આવી જા, તો જોજો વિદ્યાર્થી આગળ આવે છે, તો હવે પહેલી બેન્ચે ખાલી હતી એને બદલે ક્યાં આવી ગઈ? બીજી બેન્ચે ખાલી જગ્યા પડી. ત્રીજી બેન્ચ વાળા સ્ટુડન્ટને કહું તું આગળ આવી જા બીજી બેન્ચે, તો જગ્યા ક્યાં પડી? ત્રીજી બેન્ચે. ચોથી બેન્ચ વાળાને કહું કે તું ત્રીજી બેન્ચે આવી જા, તો જગ્યા ક્યાં પડી? તો વિદ્યાર્થી આગળ આવતા જાય છે, જગ્યા છે એ પાછળ જતી જાય છે. એટલે અહીં છિદ્ર અને ઇલેક્ટ્રોનનું વહન પરસ્પર વિરુદ્ધ થાય છે, બરોબર? આ આમ ઇલેક્ટ્રોન જાય, આ છિદ્ર આ બાજુ પડે તો ઇલેક્ટ્રોન છે એનાથી વિરુદ્ધ થશે, ત્યાં જશે. આ ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો તો છિદ્ર અહીંયા ઉદ્ભવ્યું, આ છિદ્રને પૂરવા માટે આ ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો તો અહીંયા છિદ્ર ઉદ્ભવ્યું, આ ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયો, તો છિદ્ર અને ઇલેક્ટ્રોનના મૂવમેન્ટની વિરુદ્ધ થાય છે. પરિણામે સમગ્ર સ્ફટિકની અંદર છે ઇલેક્ટ્રોનનું વહન થાય છે, જેને લીધે અર્ધવાહકો છે એની વાહકતામાં વધારો થાય છે. પણ આ મૂવમેન્ટ ક્યારે શક્ય બને? તો કે તાપમાન વધારું તો, ક્ષતિ આવે તો, ખામી આવે તો. ટૂંકમાં કહીએ તો તાપમાન વધારતા ક્ષતિમાં વિકસિત થાય છે, વધારો થાય છે, જેને લીધે છિદ્ર અને ઇલેક્ટ્રોન ના સ્થાનાંતરને લીધે શું થશે?
તો કે અર્ધવાહકોમાં વાહકતા વધે છે. આ ઉપરાંત અર્ધવાહકોની વાહકતા અન્ય અશુદ્ધિ ઉમેરવામાં આવે તો પણ વધે છે. પણ અહીં પહેલા આપણે ચર્ચા કરી અર્ધવાહકનું વિદ્યુતીય વહન અને તાપમાનની અસર. આ 2 માર્કમાં નોંધ સ્વરૂપે પૂછાઈ શકે, જેમાં મેં સંદર્ભ આપેલો છે. તો આ તમારે ફિઝિક્સની અંદર પણ આગળ આવશે, 12મા ધોરણના પણ છેલ્લા ચેપ્ટરમાં આવશે. હવે પછીનો જે પોર્શન છે ને એ, બરોબર. હવે અર્ધવાહકની અંદર વાહકતા તાપમાન વધતા વધે છે એ અંગેની ચર્ચા કરી. કારણ કે અર્ધવાહકની અંદર તાપમાન વધારતા ઇલેક્ટ્રોનની ક્ષતિ ઉદ્ભવતી હતી. છિદ્ર અને ઇલેક્ટ્રોન છે એ આંતરાલીય સ્થાનમાં દાખલ થતું હતું, એની ચર્ચા જોઈ. હવે નેક્સ્ટ, સિલિકોન અને જર્મેનિયમ જેવા અર્ધવાહકમાં અશુદ્ધિ ઉમેરવામાં આવે તો મળતા અર્ધવાહકના પ્રકાર. મોસ્ટ IMP ફોર ઓલ ટાઈપ ઓફ ક્વેશ્ચન. 2 માર્કમાં, 3 માર્કમાં, MCQ ની અંદર એક ક્વેશ્ચન હોય જ. તો અર્ધવાહકો છે એમાં અશુદ્ધિ ઉમેરવામાં આવે. અશુદ્ધિ ઉમેરવું એટલે એને ડોપિંગ કર્યું કહેવાય, ડોપ કર્યું કહેવાય. તો એના આધારે ઇલેક્ટ્રોનીય ક્ષતિ ઉદ્ભવશે અને જેને લીધે છે એ અર્ધવાહક છે એ વાહકતામાં વધારો થાય છે. તો અશુદ્ધિ કઈ કઈ છે એ પ્રકારનું જોઈએ. તો અશુદ્ધિ છે 2 પ્રકારની છે. એક પેન્ટાવેલેન્ટ અને ટ્રાઇવેલેન્ટ. હવે આપણે ખબર છે કે સિલિકોન અને જર્મેનિયમ છે એ 14મા સમૂહનું તત્વ છે. કયા સમૂહનું તત્વ છે? 14મો. એટલે એની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય. તો સિલિકોન હોય કે જર્મેનિયમ હોય એ અન્ય 4 સિલિકોન પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી શું બનાવે છે? સહસંયોજક, એક બંધ એવા 4 બંધ. આ રીતે બનશે. એક સિલિકોન અન્ય 4 સિલિકોન સાથે જોડાય. હમણાં જ મેં તમને કીધું. તો એ વાહકતા દર્શાવે નહીં. પરંતુ જો આ સિલિકોનની સ્ફટિક જાળી રચનામાં અન્ય કોઈ પણ અશુદ્ધિ ડોપ કરવામાં આવે તો ઇલેક્ટ્રોનીય ક્ષતિ ઉદ્ભવે અને જેને લીધે છે એ વાહકતા દર્શાવે છે, જેથી એ અર્ધવાહક બને છે અથવા તો સેમિકન્ડક્ટર બને છે. કઈ રીતે? તો એમાં n પ્રકારના અર્ધવાહક, n ફોર નેગેટિવ, ઇલેક્ટ્રોન સમૃદ્ધ અર્ધવાહક, ઇલેક્ટ્રોન રિચ સેમિકન્ડક્ટર. તો ઇલેક્ટ્રોન સમૃદ્ધ ક્યારે કહેવાય? તો કે સિલિકોન કે જર્મેનિયમમાં 4 ઇલેક્ટ્રોન હોય, 4 કરતા વધુ ઇલેક્ટ્રોન ધરાવતા, તો એને કહેવાય ઇલેક્ટ્રોન સમૃદ્ધ. તો એ ક્યાં હશે? તો કે પેન્ટાવેલેન્ટ અથવા પંચ સંયોજક અશુદ્ધિ ઉમેરું તો. બરાબર ધ્યાન રાખજો. પંચ સંયોજક એટલે કે કયા સમૂહની આવે? 15મા સમૂહની અશુદ્ધિ. 15મા સમૂહમાં ક્યાં આવશે? ફોસ્ફરસ કે આર્સેનિક. હવે સ્પેસિફિક ઉદાહરણ દઈ દઉં કે અહીં સિલિકોનની સ્ફટિક જાળી રચનામાં હું જો ફોસ્ફરસ અથવા આર્સેનિક કે જેની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય એ હું ડોપ્ડ કરું તો શું થશે? તો કે જો અહીંયા એક સિલિકોનની જગ્યાએ કોણ આવી ગયું? આર્સેનિક. એક સિલિકોનની જગ્યાએ કોણ આવી ગયું? આર્સેનિક. તો આર્સેનિક છે એની સંયોજકતા કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે, જે મેં એને બ્લુ રંગના ઇલેક્ટ્રોન દર્શાવ્યા. 1 2 3 4 અને 5. પણ આર્સેનિકના 5 ઇલેક્ટ્રોનમાંથી સિલિકોન સાથે 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી. જો આ 1 2 3 અને 4. જ્યારે 5મો ઇલેક્ટ્રોન છે મુક્ત રહેશે. 5મો ઇલેક્ટ્રોન છે કેવો રહેશે? મુક્ત રહેશે, સ્થાનાંતરિત રહેશે. એટલે અહીં પેન્ટાવેલેન્ટ પંચ સંયોજક અશુદ્ધિ ઉમેરીને તો આ સ્ફટિક રચના છે ઇલેક્ટ્રોન સમૃદ્ધ બની. આ શું બન્યું? ઇલેક્ટ્રોન રિચ થયું. વધુમાં અહીં 5મો ઇલેક્ટ્રોન છે વધારાનો છે, એટલે આ જે અર્ધવાહક બનશે એને નેગેટિવ ટાઈપ સેમિકન્ડક્ટર કહેવાય. એને n પ્રકારના અર્ધવાહક કહેવામાં આવે છે. તો n પ્રકારના અર્ધવાહક ક્યારે બને? તો કે સિલિકોન અથવા જર્મેનિયમમાં પેન્ટાવેલેન્ટ પંચ સંયોજક અશુદ્ધિ ઉમેરવામાં આવે, જેવી કે ફોસ્ફરસ અને આર્સેનિક. તો 5મો ઇલેક્ટ્રોન છે જે અબંધિત છે, કોઈ સાથે બંધાયેલો નથી.
અને એ ઇલેક્ટ્રોનને લીધે છે એ વાહકતા વધે છે. પરિણામે એ નેગેટિવ ટાઈપના સેમિકન્ડક્ટર n પ્રકારના અર્ધવાહક બને. મેં તમને કીધું કે આનું ખૂબ જ ડિટેલિંગ આખું ચેપ્ટર જ ફિઝિક્સનું 15મું ચેપ્ટર છે આને રિલેટેડ જ છે, અર્ધવાહક. એની અંદર આ બધી ચર્ચા આવશે, ત્યારે યાદ કરજો, બરોબર. અને એની અંદર એપ્લિકેશન ડિટેલ આપણે જેટલું ટેક્સ્ટ બુકમાં આપ્યું છે શક્ય એટલું દરેક વસ્તુનું ડિસ્કશન અહીંયા કરશું જ. તો અહીં આ જે અર્ધવાહક બન્યો એ કેવો થશે? n ટાઈપનો અર્ધવાહક. તો આ MCQ માં પૂછાઈ શકે અથવા તો તફાવતની રીતે પૂછાઈ શકે, n ટાઈપ અને p ટાઈપનું, બરોબર. તો અહીં n પ્રકારના અર્ધવાહક ક્યારે બને? પંચ સંયોજક અશુદ્ધિ કે ઉમેરવાથી, ફોસ્ફરસ, આર્સેનિક અથવા 15મા સમૂહના તત્વો, તેમાં આવે ફોસ્ફરસ, આર્સેનિક. જ્યારે p પ્રકારના અર્ધવાહક, p ફોર પોઝિટિવ, પોઝિટિવ ટાઈપ સેમિકન્ડક્ટર, જે ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતા અર્ધવાહક છે એટલે એ ધન બનશે. અહીં એક ઇલેક્ટ્રોન વધારાનો છે એટલે એ નેગેટિવ બન્યો, એક ઇલેક્ટ્રોનનો વીજભાર. બાકી તો તટસ્થ જ છે, જોડીમાં જ છે. જો તો હવે પોઝિટિવ, પોઝિટિવ એટલે ધન ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતો અર્ધવાહક એ ક્યારે બને? તો કે ટ્રાઇવેલેન્ટ, ત્રિસંયોજક અશુદ્ધિ. ત્રિસંયોજક અશુદ્ધિ એટલે કયા સમૂહની? સમૂહ 13 ની. એટલે જોજો, સિલિકોન જર્મેનિયમ 14મા સમૂહની છે, અહીં 15મા સમૂહની અશુદ્ધિ ઉમેરો તો એક ઇલેક્ટ્રોન વધશે, ઇલેક્ટ્રોન સમૃદ્ધ અર્ધવાહક બનશે એટલે નેગેટિવ થશે. જ્યારે 14 થી ઓછું એટલે 13મા સમૂહની અશુદ્ધિ ઉમેરો, ડોપિંગ કરો, બોરોન, એલ્યુમિનિયમ, તો શું થશે? તો કે અહીંયા મેં સિલિકોનની જગ્યાએ બોરોન ડોપ કર્યું, સિલિકોન સ્ફટિક રચનાની જગ્યાએ કોણ આવી ગયું? બોરોન આવી ગયું, એલ્યુમિનિયમ આવી ગયું. તો બોરોનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોનો? 1 2 3. તો સિલિકોન છે એ 3 ઇલેક્ટ્રોનની જ ભાગીદારી કરશે. અહીં આ ચોથો સિલિકોન છે 1 ઇલેક્ટ્રોન, અહીંયા તો છિદ્ર રહ્યું, છિદ્ર રિક્ત. તો અહીં ઇલેક્ટ્રોનની ડેફિશિયન્સી થઈ, ઇલેક્ટ્રોનની ઉણપ થઈ. અહીંયા ઇલેક્ટ્રોન રીચ વધારાનો ઇલેક્ટ્રોન હતો, અહીંયા ઇલેક્ટ્રોન એક ઓછો પડ્યો, ઓછો પડ્યો. પરિણામે શું થશે? તો કે અહીં આ પોઝિટિવ ટાઈપ સેમિકન્ડક્ટર બનશે, પોઝિટિવ ટાઈપનો સેમિકન્ડક્ટર બનશે. કારણ કે સાપેક્ષ એક ઇલેક્ટ્રોન ઓછો છે, એક ઇલેક્ટ્રોન ઓછો હોય તો પોઝિટિવ બને, એક ઇલેક્ટ્રોન વધુ તો નેગેટિવ. તો ટ્રાઇવેલેન્ટ બોરોન અને એલ્યુમિનિયમની અશુદ્ધિ ડોપ્ટ કરવામાં આવે 14મા સમૂહના તત્વોમાં તો એ કેવી બનશે? તો કે પોઝિટિવ ટાઈપ સેમિકન્ડક્ટર. તો જેને કહેવામાં આવે છે p પ્રકારના અર્ધવાહક. હવે આ MCQ માં પૂછાય, પણ તમે તમારી રીતે, મેં તમને જે કીધું કે અહીં આ ઇલેક્ટ્રોનની ઉણપને લીધે આ ઇલેક્ટ્રોન છે અહીંયા આવે તો અહીંયા છિદ્ર ઉદ્ભવે, આ ઇલેક્ટ્રોન અહીંયા આવે તો અહીંયા છિદ્ર ઉદ્ભવે, આ ઇલેક્ટ્રોન અહીંયા આવે તો અહીંયા છિદ્ર ઉદ્ભવે. તો અહીં છિદ્રની સ્થળાંતર અને ઇલેક્ટ્રોનનું સ્થળાંતર કેવું થયું? વિરુદ્ધ. ઇલેક્ટ્રોન આમ આવ્યો તો છિદ્ર જો પાછળ જતું રહે. પેલા છિદ્ર ક્યાં હતું? અહીંયા હતું. પછી ક્યાં આવ્યું? અહીંયા આવ્યું. પછી ક્યાં આવ્યું? અહીંયા આવ્યું. પછી અહીંયા આવ્યું. તો છિદ્ર અને ઇલેક્ટ્રોનની સ્થળાંતરની દિશા વિરુદ્ધ હોવાને લીધે છે તેમાં ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ અને છિદ્રને લીધે વાહકતામાં વધારો થાય છે. તો આમ અર્ધવાહકો જેવા કે સિલિકોન અને જર્મેનિયમની અંદર તાપમાન વધારવામાં આવે અથવા તો પેન્ટાવેલેન્ટ કે ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ ડોપ કરવામાં આવે તો અર્ધવાહક છે એની વાહકતામાં વધારો થાય છે. અને જે અનુક્રમે n ટાઈપ અને p ટાઈપના અર્ધવાહક બને છે. તો આ અગત્યનો પોઈન્ટ છે, અર્ધવાહક વાળો પોઈન્ટ છે, એ બોર્ડ લેવલમાં પણ પૂછાયેલો છે અને પૂછાઈ શકે, તો ખાસ ધ્યાન રાખજો. અહીં આજના વિડીયોની અંદર આપણે ઘન પદાર્થમાં વાહકતા વિશેનો અભ્યાસ કર્યો, જેમાં ધાતુમાં વિદ્યુતનું વહન શક્તિપટના આધારે કર્યું, અર્ધવાહકમાં પણ શક્તિ ગેપનો કન્સેપ્ટ લગાડી, તાપમાન વધતા કઈ રીતે વાહકતા વધે છે અને અશુદ્ધિ ઉમેરતા પણ વાહકતામાં કઈ રીતે વધારો થાય અને કઈ રીતે અર્ધવાહક બને છે
સામાન્ય તાપમાને સિલિકોન અને જર્મેનિયમ છે અવાહક છે અથવા તો વિદ્યુતનું મંદવાહક છે, કારણ કે એનર્જી ગેપનું મૂલ્ય મધ્યમ હોવાથી એ સંયોજકતા કક્ષામાંથી વાહકતા કક્ષામાં ઇલેક્ટ્રોન જાય છે પણ બહુ ઓછા જાય. પરંતુ એ સેમિકન્ડક્ટર છે એની વાહકતા વધારવી હોય તો કાં તો તાપમાન વધારવું પડે અથવા તો અન્ય ઇલેક્ટ્રોન સમૃદ્ધ અથવા તો ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતી કોઈ પણ અશુદ્ધિ ડોપ કરવી પડે. તો એ કઈ રીતે કરી છે સવિસ્તાર ટુ ધી પોઈન્ટ અન્ડરસ્ટેન્ડિંગ સાથે છે, થિયરિકલ, પણ કાળજીપૂર્વક બંને પોઈન્ટ છે કન્સિડર કરજો, બરોબર. અને હવે અર્ધવાહકના ઉપયોગિતા એની એપ્લિકેશન ક્યાં છે તો એ હવે હું નેક્સ્ટ વિડીયોમાં લઈશ. ત્યાં સુધી તમે આ અર્ધવાહક રિલેટેડ પોઈન્ટ તૈયાર કરજો. હવે આપણે આ ચેપ્ટરનો બે અગત્યના પોઈન્ટ રહ્યા છે. આ સેમિકન્ડક્ટર જે આપણે બનાવીએ છીએ એન ટાઈપ અને પી ટાઈપ, એની ઉપયોગિતા ક્યાં થાય છે, એની એપ્લિકેશન ક્યાં થાય છે, અને છેલ્લે ઘન પદાર્થના ચુંબકીય ગુણધર્મ આપણે નેક્સ્ટ વિડીયોમાં લેશું. તો આ વિડીયોમાં અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ. સાઈરામ.